સુરતના પાંડેસરા ખાતે ઇન્ડસ્ટ્રીયલના માલિક સાથે સુરત પોલીસ કમિશનર બેઠક કરી હતી અને ત્યાં પહેલા સ્વચ્છતા સંરક્ષણમાં સુરતને એવોર્ડ મળતા સુરતીઓને અભિનંદન આપ્યા હતા। સાથે ઇન્ડસ્ટ્રીયલના માલિકોને આરટીઆઈ અને ખંડણી માંગણારાઓથી ડરવું નહીં અને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું। સુરતના પાંડેસરા ખાતે ઇન્ડસ્ટ્રીયલના માલિકો સાથે સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલતની બેઠક કરી હતી। જેમાં સૌપ્રથમ સુરત પોલીસ કમિશનર વર્ષ 2024ના સ્વચ્છતા સંરક્ષણ ભારતમાં સૌથી અગ્રેસર રહી સુરત ઇતિહાસ રચ્યો હોય, જેને લઈ સુરત વાસીને અભિનંદન આપ્યા હતા અને સુરતને સ્વચ્છ બનાવવા સુરતીઓની મહેનત છે અને સુરત મનપા કમિશનર અને સફાઈ કર્મી અને મેયરને પણ અભિનંદન આપ્યા હતા। તો આ અંગે બેઠક અંગે જણાવ્યું હતું કે ખાસ સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પલટનમાં ગંદા પાણીને ટ્રીટ કરી ફરી ઉપયોગ કરવામાં આવે છે, પણ તે પણ મહત્વની બાબત છે। સુપર સ્વચ્છ લીગમાં સુરતનું ઓલરાઉન્ડર પ્રદર્શન જોવા મળ્યું હતું। આ સિદ્ધિ માટે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સુરતનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો। પાંડેસરા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઉદ્યોગપતિ અને પોલીસની બેઠક યોજાઈ હતી। પાંડેસરામાં 600થી વધુ ઇન્ડસ્ટ્રીયલ છે, તે તમામ લોકો સાથે બેઠક યોજવામાં આવી હતી। પોલીસે ઇન્ડસ્ટ્રીયલ વચ્ચે સારું સંકલન બની રહે તે હેતુથી બેઠક કરવામાં આવી હતી। તો ખાસ કરીને નાના વર્કર્સ વ્યાજના ચક્કરમાં અને ડ્રગ્સમાં નહીં ફસાય તેની તાકેદારી રાખવાઈ અને કેવી રીતે બચાવી શકાય તે વિશે ચર્ચા કરવામાં આવી હતી। સાથે આરટીઆઈ કરી તેઓના દુરુપયોગી કરી ઇન્ડસ્ટ્રીયલ લોકોને હેરાન પરેશાન કરતા લોકો પર કડક કાર્યવાહી કરવાની માટે ઇન્ડસ્ટ્રીયલના લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી, જેને લઈ સુરત પોલીસ કમિશનને પણ આરટીઆઈ અને ખંડણી માંગનારાઓ સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આગળ આવવા કહ્યું હતું। સુરત શહેરના સૌથી મોટીમાં એક આપણા પાંડેસરા જીઆઈડીસી છે, જેમાં અહીંયા 600થી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જો એક એફ્લુએન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જેમાં 127 જેટલા આપણા અલગ અલગ જો ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુએન્ટ આવે છે ટ્રીટ થઈને પછી અહીંયાથી જો બહાર જાય છે। અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજનના ડેટ આજે નિશ્ચિત હતી। તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી, ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે, ઘણા બધા બહારના લોકો આવે છે, ગીચ વિસ્તાર છે, તો આ વિસ્તારમાં શું જો અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જો ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે, જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયોલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે, જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ, સીસીટીવી કેમેરાઓ ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં, જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વોચ રાખી શકીએ જોઈએ। સાથોસાથ જો નાર્કોટિક્સથી દૂર રહેવા માટે જોઈએ અને જો નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ। આ પ્રકારની ચીજો જો જ્યારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક વિડીયો પણ બનાવીને આપવાના છે જોઈએ। એના સાથે સાથે જો આ બધા વર્કરો જો અમે લોકો જોયા છીએ કે નાની રકમને લઈને વ્યાજને લઈને જો પછી મોટા આમાં પ્રોબ્લેમ ફસાઈ જતા હોય છે, તો એક આ બી કે વ્યાજખોરોના વિરુદ્ધમાં બી જો અમારી ડ્રાઈવ ચાલે છે જો આ ડ્રાઈવમાં અહીંયા આ લોકો બી વર્કર્સને બતાવે, કોઈ પડો તાત્કાલિક પોલીસને આપણે જાણ કરે જેથી અમે લોકો કાર્યવાહી કરીએ। આ વિસ્તારમાં ઘણા બધા જો એવા એક્સટોર્શન કરવાવાળી ગેંગ હતી જો આરટીઆઈના નામે આ બધા ઇન્ડસ્ટ્રીઝને હેરાન પરેશાન કરતી હતી, એના ઉપર કેસ થયા। 13 જેટલા લોકો છે જેના પાસા પણ થઈ છે જો તો એના માટે બી ઇન્ડસ્ટ્રીને સૂચના આપવામાં આવી। કોઈ પણ સંજોગોમાં કોઈ તમે દબાવે છે જો કોઈ એક્સટોર્શન કરે છે તો તમે ટોલરેટ નહીં કરો, બલકે તાત્કાલિક જો પોલીસના જાણ કરો જો એના સંકલન કરવામાં આવેલા છે। અને સાથોસાથ ઇન્ડસ્ટ્રીના ઓર શું અપેક્ષાઓ છે પોલીસ તરફથી, જે રીતે આપણા સુરત શહેરના એરિયા વધતા જાય છે। આ પહેલે પાંડેસરા વિસ્તાર આપને ખબર જો ગ્રામના સચિન પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટ હતા, અત્યારે સચિન પોલીસ સ્ટેશન સિટીમાં આવી ગયા, પાંડેસરા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન બની ગયા, ગીચ વસ્તી છે। તો એના માટે સંકલન બહુ જરૂરી છે કે ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ પર રહે। ઇન્ડસ્ટ્રીમાં કોઈ નાની મોટી કોઈ ભગવાન ના કરે કોઈ ઘટનાઓ બને કે દુર્ઘટના બને તો ત્યારે કેવી રીતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે, જેથી જો તુરંત જો ડેમેજ કંટ્રોલ કરી શકાય અને કોઈ જો આ ઘટિત ઘટનાઓને બનતા અટકાવી શકાય। આ પ્રકારના તમામ ચીજોનો ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉમ્મીદ છે કે આવનાર સમય બી આપણા આ પૂરા એરિયા જો સુરતના ગ્રોથ ઇન્જનમાંથી એક ઇન્જન અહીંયા આ વિસ્તાર છે, તો આ લોકો બી સરસ રીતે જોઈએ अपना संकलन साधीने कामगीरी थती रहेछे। दर्शक मित्रों नमस्कार। आज 17 तारीख है
માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ આજે અમારા જે અહીંયા કોમન એફ્લુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન છે તેની વિઝિટે અમે ઇન્વાઇટ કરેલા હતા અને આવ્યા પછી એમને અમારી જે પર્સનલ ઇસ્યુ હતા તે અમે ચર્ચા કરી અને એમણે વિશેષ અમારી પાસે એટલું જ એ કહ્યું કે ભાઈ આજે અમને બ્લેકમેલ કરતા હતા આરટીઆઈ એક્ટિવિસ્ટો ખોટી કલેક્ટર ઓફિસ કમિશનર ઓફિસ પોલ્યુશન ઓફિસ ગુજરાત સરકાર ઇવન ભારત સરકારને ઇવન પ્રાઇમ મિનિસ્ટર ટુકીન આરટીઆઈવાળા અરજી કરીને ઉદ્યોગોને પરેશાન કરતા હતા. લગભગ એ કામ બંધ થઈ ગયું છે અને સાહેબે એમાં ખૂબ સારી રીતે એને ટેકલ કરીને એ કામ બંધ થયું છે. બીજું જે નાના મની એક્સટર્નલ હતા તે પણ બંધ થઈ ગયા છે. ત્રીજી વસ્તુ કે જે સેફટીની વાત છે એમને જે સૂચન આપ્યા છે એમાં કેમેરા પર એમને ખૂબ મોટો ભાર મૂક્યો છે ને અમે ચોક્કસ સાહેબ કહેશે છે અમે લોકલ પોલીસની સાથે ગઢવી સાહેબ છે ખૂબ સારા ઓફિસર છે એમની સાથે રહીને જ્યાં એમની જરૂર હશે તો અમે એમની સાથે જ છે. ને છેલ્લી જો વાત કરું તો પોલીસ જે કંઈ કરે છે કામ તે અમારા વેપાર ઉદ્યોગની સેફટીને માટે અમારા કારીગરોની સેફટીને માટે અમારી પ્રોપર્ટીની સેફટી માટે ને જે ડિસિપ્લિન છે તે ખૂબ સરાહનીય છે ને અમે ઉદ્યોગના જગત આજે સાહેબને અમારે બધાને અંતરથી લાગણી હતી કે સાહેબને આપના એના પર પ્લેટફોર્મ પર બોલાવીને એમનું સ્વાગત. કેમેરાની જે સમગ્ર સેફટી જાળ આ વિસ્તારોની અંદર અત્યારે તો અમે એક્ઝેક્ટ તો મને ડેટા ખબર નથી પણ જેમ પોલીસની ખાતે કોઈ પણ વસ્તુ છે કે ભાઈ એના પાંડેસરા જીઆઈડીસીના 3 કે 4 આઉટલેટ છે કે ઇનલેટ છે ત્યાં અમે હાઈ રિઝોલ્યુશનના કેમેરા અમે લગાવેલા છે એટલે કોઈ પણ માણસ પાંડેસરાથી આવે ને કયા રસ્તે આવ્યો છે કયા રસ્તે જાય છે એ ડિટેક્ટ થાય છે. બાકી જે અમુક ગલીએ અમુક છે દરેક ફેક્ટરીમાં પોતાના ગેટ અગર કેમેરા લગાવેલા છે બહાર રોડના કેમેરા છે એટલે અત્યારે હવે છેલ્લા 6-8 મહિનાથી કોઈ પણ એવો પ્રશ્ન નથી બન્યો ને કોઈ સાધારણ પ્રશ્ન બન્યો પણ હોય એક હમણાં થોડા વખત પહેલાં એવું હતું કે કોઈક કામદાર હતો લેડીઝ કામદાર હતી